રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે એના ઉપર વિચાર કરીને એ નિર્ણય કર્યો છે કે 50 ચોરસ મીટર સુધીના મકાનો હોય તો 2000 રૂપિયા ફી ભરી અને નિયમિત કરવું, 50 ચોરસ મીટરથી 100 ચોરસ મીટરનું હોય તો 4000 રૂપિયાની ફી ઉચ્ચક ફી લેવાની, 100 ચોરસ મીટરથી 200 ચોરસ મીટર હોય તો 8000 રૂપિયા, 200 ચોરસ મીટરથી 300 ચોરસ મીટર હોય તો 12000 રૂપિયાની ઉચ્ચક ફી અને 300 ચોરસ મીટરથી ઉપર જેટલું પણ બાંધકામ હોય એમાં 12000 રૂપિયા ઉપરાંત પર ચોરસ મીટરે 100 રૂપિયા વધારાના ચાર્જ એમની પાસેથી લઈ અને એને નિયમિત કરવાનો. ઉપરાંત કોમન પ્લોટની અંદર પણ કોઈ જગ્યાએ બાંધકામો થયા છે અને એટલા માટે સરકારે એ નિર્ણય કર્યો છે કે કોમન પ્લોટમાં બાંધકામો થયા હોય, અનિયમિત બાંધકામો થયા હોય અને બધાઓની સંમતિ જો એમાં હોય અને બધા જ પોતાની સંમતિ લેખિતમાં આપે તો એને પણ આ જ નિયમો પ્રમાણે એને પણ નિયમિત કરી આપવું. જ્યાં સેનિટેશનની જોગવાઈ નથી ત્યાં વધારાના 5000 રૂપિયા લેવાના એ પણ નક્કી કરવામાં આવ્યું છે. પાર્કિંગના પ્રશ્નો પણ છે આપણે ત્યાં, એટલે રહેણાંક વિસ્તારની અંદર જેટલું પાર્કિંગ ખૂટતું હોય એ ખૂટતા પાર્કિંગ માટે જંત્રીના 10% પ્રમાણે વસૂલાત કરવાની રહેશે અને એ સિવાય એટલે કે રહેણાંક સિવાયના પાર્કિંગ હોય અને એમાં જે કંઈ પાર્કિંગ ખૂટતું હોય એ ખૂટતા પાર્કિંગ માટે 20% જંત્રીના દરથી લઈ અને એમને કાયદેસર કરી આપવું.